નમસ્કાર મિત્રો, આપણે જે લાખણી તાલુકાનું ધણસોલ ગામ છે ત્યાં આગળ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે એ આવનારા દિવસોમાં ચૂંટણી થવાની છે 26 તારીખે. ત્યારે અહીંયા કંઈક મિટિંગનું આયોજન થયેલું છે, તો અહીંના જે સ્થાનિકો છે, આગેવાનો છે, એમની સાથે આપણે વાત કરશું અને વિનંતી કરો કે મને વોટ આલો અને અમે જીતાડો, તમારો અમે કામ કરશો. જેથી વિકાસનો કામ છે એ વિકાસના કામમાં હવે તમારા જોડે ઉભા રહે છે અને કામ કરશો, એ વિનંતી કરો અમે. પણ કામ તો હર જગ્યાએ થાય છે ને, બધી વસ્તીને ખબર છે, અને હર જગ્યાએ ટોપો થાય છે. જે કામ માંગ્યું એ બધું કામ થાય છે. કોઈ કામ નથી થયું એવો હે જ નહીં. થોડો વહેલા મોડો થાય પણ થવાનું જ છે. તો અહીંયા આગળ એક મુખ્ય મુદ્દો જે હાલ બધી જગ્યાએ આ વિસ્તાર માટે છે પાણીનો, તો એના માટે આગોતરું આયોજન શું હોઈ શકે છે? પાણીનો તો હવે ચાલુ છે ને, પાઇપલાઇન ચાલુ છે. થોડા દિવસમાં તળાવ ભરી જાય. ગામ પેલી લાઈન હેડી કોણા બીજા અમારા ભાગડિયાલ બીજા તળાવ ભરાઈ ગયા છે. આ થોડાક તળાવ રહી ગયા હતા તો એમ પાઇપલાઇન ચાલુ છે. પાઇપલાઇનનો કામ તરત તૈયાર થાય તરત તળાવ ભરાઈ જાય. હવે ટૂંક સમય 2 મહિનામાં તળાવ ભરાઈ જાય. તો અહીંયા આગળ આપણી સાથે બીજા મતદારો અને અહીંના એક ટ્રસ્ટી પણ છે, એમની સાથે વાત કરશું કે તમે આ ચૂંટણી છે એના વિશે શું કહેવા માંગો છો? આ ચૂંટણી વિશે કંઈ કહેવાનું આવતું જ નથી. દુનિયાને દેખાય છે, જનતાને દેખાય છે કે ભાજપ કામ કરે છે અને કોંગ્રેસ કામ નથી કરતી. આ તો દીવા જેવું છે, કોણ રાત છે ને કોણ દિવસ છે, એ પત્રકાર સાહેબ તમે પણ જાણો છો. તો અહીં આગળ લોકોને વિકાસ જોઈએ છે, કામ જોઈએ છે. પત્રકાર આપની સાક્ષી એ કહું છું કે તમે કોંગ્રેસમાં કેટલા કામો થયો છે એ તમે એક નજર દોરાઈ અને સર્વે કરીને એક વિડીયો મૂકજો. અને ભાજપે તો તમે જો નજર ફેરવશો તો બધી જ જગ્યાએ કામો કર્યા છે, એની સાક્ષી બી એ પણ તમે છો. અમારે કંઈ કહેવાનું આવતું નથી, દુનિયા દેખે છે. પણ જે અમુક માણસો જે છે ભોળા છે તેમને એમ કહે છે કે આ એમ છે ને આમ પેલું છે. કારણ કે એનાથી હમણાં સાહેબે કેસાજી સાહેબે જે વાત કરી છે મંગર અને પેલા વાંદરા જેવી, એટલે આ ધ્યાન રાખીને મેસેજ છેક સુધી પહોંચાડો જેવું અમને તમારા પર વિશ્વાસ છે. કારણ કે ભારત દેશની ભારતીય જનતા પાર્ટી, કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર તમને પત્રકારોને ખુલ્લે આમ ગમે ત્યારે ગમે તે તમે બોલી શકો છો, એ તો અમને આઝાદી આપી છે અને આપણે ભારતીય જનતા પાર્ટી હર હંમેશના માટે કામ કરી રહી છે. એક મુદ્દો એવો છે કે 2012ને પહેલાં મોદી સાહેબ નહોતા આવ્યા ત્યારની વાત છે કે સાસવારે હુલ્લડ ઉપડતા, બીજું ડીસા જવાનું બહુ તકલીફ પડતી. એ પણ ભાજપની સરકાર આવી અને એમનું પણ સોલ્યુશન લાવ્યું. કોઈ જાતનું કોઈ જગ્યાએ કોઈ હુલ્લડ નહીં થતા. એ બધું આપણે ભારતીય જનતા પાર્ટીએ ફાયદો કરાવ્યો છે. તો આ વિસ્તાર માટે કોઈ એવો મુદ્દો નથી કે કામ હજી બાકી રહી ગયો એવો? હવે આ ભારતીય જનતા પાર્ટીએ હર ઘર શૌચાલય, ઘર ઘર વીજળી, હર ઘર નળથી જળ, બધી જ વ્યવસ્થાઓ બધી વ્યવસ્થાઓ ભારતીય જનતા પાર્ટીએ કરેલી છે. તો આપણી સાથે બીજા પણ આગેવાનો છે ને પૂર્વ સરપંચ છે ધણસોલના, એમની સાથે આપણે વાત કરશું કે તમે આ લાખણી વિસ્તારની અંદર આવો છો, તો તમારા ધણસોલ માટે એવો કોઈ પ્રશ્ન છે કે હજી સોલ્યુશન ન થયો એવો કોઈ? સાહેબ બધી સોલ્યુશન છે હાલ, અને ભાજપ સરકાર તમામ કામ સારામાં સારું કરે છે. તો કોઈ આવનારા સમયમાં તમારા માટે કોઈ માગણી ખરી કે આ વસ્તુનું સોલ્યુશન નથી થયું અને આપણે સાહેબ હાલ તો રડી રટ છે લાખણી તાલુકામાં. પક્ષવાળા પણ કહેતા હોય છે કે આ તો ખાલી વાયદાઓ વચનો કરતા હોય છે, કામ થાય ના કામ થાય જ છે. અમે એમના વાયદા ખોટા પડતા હશે પણ આ સરકારના નથી પડ્યા આજ સુધી.